સુરતના વરાછામાં સરકારી કોલેજની માંગ એનએસયુઆઈ દ્વારા રસ્તા રોકો આંદોલન અને વિરોધ કાપોદ્રા 4 રસ્તા ઉપર લોકો પાસેથી માંગ્યું દાન પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની કરી અટકાયત। વરાછામાં સરકારી કોલેજની માંગ કરી રહ્યા છે સુરતવાસીઓ અને એનએસયુઆઈ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું અને રસ્તામાં ડબ્બા લઈને માંગવામાં આવ્યા દાન માંગવામાં આવ્યું। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અને અંતે પોલીસે તેમની ટીંગાટોળી કરી હતી। એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે ખાસ કોલેજો જે છે સરકારી કોલેજની માંગ સાથે જે છે દાન પેટી લઈને જે છે અહીંયા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। તમામ જે છે એનએસયુઆઈના જે સભ્યો છે એ અહીંયા દાન પેટી લઈને કાપોદ્રા 4 રસ્તા પાસે ઉભા છે। સરકારની તિજોરીમાં નથી એક સરકારી કોલેજ બનાવવાના પૈસા, દાન આપો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દાન પેટી લઈને અહીંયા રસ્તા પર ભાવેશભાઈ શું કરવાનો છે આ દાન પેટી લઈને? આજે સરકાર પાસે વરાછામાં એક સરકારી કોલેજ માટે પૈસા નથી ત્યારે અમે વરાછાના લોકોને એ કહેવા માંગીએ છીએ કે જ્યારે 4 કરોડનું પુત્રા કૌભાંડ 2 કરોડથી 35 કરોડનું ખીચડી કૌભાંડ થતું હોય ત્યારે વરાછા એક સરકારી કોલેજ આપવા માટે સરકારે એવું કીધું છે કે અમારી પાસે પૈસા નથી ત્યારે અમે વરાછાના લોકો માટે અમે દાન માંગીને આ સરકારને પૈસા આપશું પણ વરાછામાં સરકારી કોલેજ અમે માંગીને રહેશું। કૂતરા પકડવા માટે કરોડો રૂપિયા છે, ખીચડી ખવડાવવા માટે કરોડો રૂપિયા છે પણ વરાછામાં વિદ્યાર્થીઓ માટે એક સરકારી કોલેજ બનાવવાના પૈસા નથી। એનએસયુઆઈ આનો વિરોધ કરે છે અને આગામી દિવસોમાં અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરીશું। સરકારી કોલેજની માંગણી કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી પણ અહીંયા સરકારી કોલેજ ખુલતી નથી। આ લોકો પાસે ખીચડીનું મોટું કૌભાંડ કર્યું છે, કૂતરા પકડવા માટે કૌભાંડ છે પણ સરકારી કોલેજ ખોલવા માટે અહીં સરકાર પાસે પૈસા નથી। હાલ આપણે જોઈ રહ્યા છે કે લોકો જે છે રસ્તાની ઉપર આ દાન લેવા માટે જે લોકોને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ સરકારી કોલેજ બનાવવા માટે જે છે લોકો પાસે પૈસા નથી કે તંત્ર પાસે પણ પૈસા નથી એટલે 4 રસ્તા પર ઊભા રહીને જે છે આ ગલ્લા લઈને જે છે એનએસયુઆઈના કાર્યકરો જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરીની સાથે રાબિયા સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।